હેલો સ્ટુડન્ટ, હું પિનલ ચાવડા. મારો ટ્રેડ છે ITITS. આજનો વિડીયો છે ક્લાસ 10 માટે. ક્લાસ 10 ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર. આપણે જોઈએ યુનિટ નંબર 1, લિબ્રે ઓફિસ રાઇટરનો ઉપયોગ કરીને ડિજિટલ ડોક્યુમેન્ટેશન. એડવાન્સ. પ્રકરણ 1, સ્ટાઇલનો પરિચય. આજે આપણે સ્ટાઇલના પરિચયમાં ફિલ ફોર્મેટ નામનો ટોપિક છે એ આપણે જોઈશું. આગળના વિડીયોમાં આપણે ફિલ ફોર્મેટની થિયરી જોઈ, સાથે તેના સ્ટેપ પણ જોયા. આજે આપણે આ વિડીયોમાં ફિલ ફોર્મેટના સ્ટેપ સાથે આપણે પ્રેક્ટિકલ જોઈશું. મેં અહીંયા બુકની PDF ઓપન કરી છે. જો તમને યુનિટ 1ના 3 પ્રકરણ દેખાશે. તેમાં આપણે પહેલું પ્રકરણ જોઈએ, સ્ટાઇલનો પરિચય છે. યુનિટ 1માં ઘણા બધા ટોપિક છે. સ્ટાઇલ શ્રેણીઓ છે, સ્ટાઇલ અને ફોર્મેટિંગ છે. તેમાં આપણે ફિલ ફોર્મેટ નામનો જે ટોપિક છે, આજે આપણે એના સ્ટેપ જોઈશું અને એ જોઈને આપણે પ્રેક્ટિકલ કરીશું, જેથી તમને વધારે સારી રીતે સમજાય. જો અહીંયા છે ફિલ ફોર્મેટની થિયરી આપી છે આપણને અહીંયા, અને નીચે તમે જુઓ પગલાં આપ્યા છે. તેમાં પગલાં 1 થી 6 આપણને આપેલા છે. હવે આપણે લિબ્રે ઓફિસ રાઇટર ઓપન કરશું. તેમાં જોઈએ, ફર્સ્ટ મેં શોર્ટકટથી એક પેરેગ્રાફ છે એ લઈ લીધેલો છે. તમારે અહીંયા પેરેગ્રાફ છે એ ટાઈપ કરવો પડશે. હવે આપણે જોઈએ કે 6 સ્ટાઇલ છે એ આપણે આગળ ભણી ગયા છીએ. પેજ સ્ટાઇલ છે, એ બધી સ્ટાઇલ છે જો અહીંયા સાઈડમાં દેખાય છે. તેમાં આપણે ડ્રોપડાઉન લિસ્ટમાંથી ઇચ્છિત સ્ટાઇલ છે એ આપણે પસંદ કરવાની રહેશે. અને સાઈડમાં તમને ફિલ ફોર્મેટ નામનું ઓપ્શન છે, ત્યાં તમે ક્લિક કરશો, તેથી તમને કલર બોક્સ જેવું એક આઇકોન જોવા મળશે. જ્યાં પેરેગ્રાફમાં તમારે જે સ્ટાઇલ લાગુ કરવી હોય ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમારે જે પેરેગ્રાફને સ્ટાઇલ લાગુ કરવી હોય ત્યાં લાગુ થઈ જશે. ફિલ ફોર્મેટ વિકલ્પ છોડવા માટે કાં તમારે એસ્કેપ કીનો યુઝ કરવો પડશે, કાં તમારે ફિલ ફોર્મેટ નામનો જે ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરવું પડશે. આ હતા આપણા ફિલ ફોર્મેટના સ્ટેપ. તો હવે તમને સરળ રીતે સમજાઈ ગયું છે કે કઈ રીતે ફિલ ફોર્મેટ છે તેનો આપણે યુઝ કરવાનો. ચાલો ફરી મળીશું. આવજો. થેન્ક યુ.